હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે અમે નવો વ્લોગ ચાલુ કરીએ છીએ. એમાં અમે આજે શરૂઆત કરી રહ્યા છું મંદિરની સ્થાપનાથી, કેમ કે આજે ધનતેરસ છે એટલા માટે અમે મંદિરની સ્થાપના કરવાના છીએ. એના માટે પહેલાં મંદિરની સફાઈ કરી લીધી. સફાઈ કર્યા બાદ અમે એની ડેકોરેશન થોડું કરવા લાગ્યા. એમાં મેં થોડી ગુલાબની પાંખડીઓથી એને પહેલાં સજાવી લીધું. પછી મસ્ત મજાનું સ્વસ્તિક બનાવ્યું. સ્વસ્તિક બનાવતા બનાવતા મને યાદ આવ્યું કે ગલગોટા બી રહી ગયા હતા, તો મેં સ્વસ્તિક બનાવ્યા પછી થોડું ડેકોરેશન એનું પણ કરી નાખ્યું. એટલામાં તો પપ્પાએ મસ્ત મજાનું તોરણ બનાવી દીધું અને રીતુ પણ આરતીની થાળી તૈયાર કરતી હતી. ત્યાં સુધી અમે મંદિરને નીચે લઈ આવ્યા, પછી એની સ્થાપના કરી લીધી. પપ્પાએ પૂજાની તૈયારી કરી લીધી. ત્યાં સુધી બધા તૈયાર થઈને આવી ગયા હતા પૂજા કરવા. તો અમે પછી પૂજા કરી લીધી. બધા વારાફરથી આરતી કરી અને માતાજીની આરતી ઉતારી. આરતી પૂરી થઈ એટલે વીરુને પપ્પા ગયા, ફટાકડા લઈ આવ્યા મસ્ત મજાના. અને પછી ભૂખ લાગી એટલે અમે ભજીયા બનાવવા લાગ્યા. ભજીયા અમે ખાલી મિક્સ કર્યા હતા, બનાવ્યા મમ્મી હતા. મમ્મી એટલામાં દાળ ભાત બનાવી દીધા અને ભજીયા માટે ગરમ કરી દીધું તેલ. પણ એ પહેલાં યાદ આવ્યું કે કઢી બનાવવાની તો બાકી રહી ગઈ, તો મમ્મીએ મસ્ત મજાની એની કઢી બનાવી દીધી. પછી સાંજે પાછી અમને ત્રણેયને લાગી ગઈ ભૂખ, એટલે અમે ત્રણે પણ પાણીપુરી ખાવા નીકળી ગયા. પાણીપુરી શોધતા શોધતા અમારે મોડું થઈ ગયું હતું. પાણીપુરી ખાધા પછી અમે ઘરે આવ્યા એટલે તો રાત થઈ ગઈ હતી અને બધાએ પોતપોતાના ઘરે સિરીઝ લગાવી દીધી હતી. અને અત્યારે અમારો વ્લોગ પૂરો થાય છે. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય મિની વ્લોગ, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.